નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પી વિભાગના તત્વો વિશેની કેટલીક સામાન્ય માહિતી પ્રાપ્ત કરી હતી, જેમાં પી વિભાગના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે, તે ઉપરાંત અન્ય ઓક્સિડેશન અવસ્થા નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે કઈ રીતે જોવા મળે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના લીધે કઈ રીતે જોવા મળે છે એની આપણે ચર્ચા કરી। ત્યારબાદ પી વિભાગમાં રહેલા બીજા આવર્તના તત્વો પોતાના અન્ય આવર્તના તત્વો કરતાં કઈ બાબતમાં અલગ પડે છે એની પણ આપણે ચર્ચા કરી। ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે બોરોન લઈએ તો બોરોન સમૂહના અન્ય તત્વોથી કઈ કઈ બાબતમાં અલગ પડે છે, તો બોરોનનું કદ સૌથી નાનું છે, એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હશે, જેના લીધે એની વિદ્યુત ધર્મયતા સૌથી ઓછી હોવાથી એ સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવતું હતું। બોરોન જે છે એના બે સ્વરૂપો હોય છે, એક સ્ફટિકમય સ્વરૂપ હોય છે ને એક અસ્ફટિકમય સ્વરૂપ હોય છે। એનું સ્ફટિકમય સ્વરૂપ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, કારણ કે એના અણુઓ જકડાયેલા હશે, જ્યારે એનો અસ્ફટિકમય અણુ જે છે એ બંધ તો બનાવશે પરંતુ સહસંયોજક પ્રકારનો બંધ બનાવશે। લાસ્ટમાં આપણે આ બધી બાબતોની ચર્ચા કરી। ઓકે, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નાના કદના લીધે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થઈ શકે, એટલે એ પણ ઊંચા હશે, જેની ચર્ચા આપણે હાલ કરીશું, પણ એ પોઈન્ટ આપણે ખાસ નોટ કરી। હવે આ બધા તત્વોની આપણે વાત તો કરી રહ્યા છીએ, પણ આ તત્વો આપણને પ્રાપ્ત કયા કયા સ્વરૂપમાં થાય છે અથવા આપણને તત્વો કઈ રીતે મળે છે, તો પહેલી જ વાત કરું બોરોનની, તો આપણા વિશ્વમાં મળી આવતા સમગ્ર તત્વો, હવે તત્વ આપણને ક્યાંથી મળી શકે? હવામાંથી મળી શકે, અન્ય ગ્રહોમાંથી, બ્રહ્માંડમાંથી મળી શકે, આપણા ખુદના પૃથ્વી ઉપર રહેલો હોય, પૃથ્વીના પોપડામાં અથવા પૃથ્વીના પેટાળમાં રહેલો હોય છે, એ સ્વરૂપે આપણને મળતું હોય, તો બોરોન પણ આપણને મુક્ત સ્વરૂપે, ભલે એનું નાનું કદ છે, વધુ પ્રતિક્રિયાત્મક નથી, પણ છતાંય આપણને એ સંપૂર્ણપણે મુક્ત સ્વરૂપમાં નહીં મળે, એ પણ આપણને મળશે, એ સંયોજનના સ્વરૂપમાં જ મળશે। હવે બોરોનના અસંખ્ય સંયોજન છે, પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી કેટલા ટકા બોરોન મળે છે, તો લગભગ આખા પૃથ્વીના પેટાળ, પોપડું કે કોઈ વિસ્તારને આપણે ખોદીએ ને ત્યારે એમાંથી માત્ર ને માત્ર 0.0001% જ બોરોન મળે છે, એટલે કે 0.301% બોરોન મળે છે। હવે બોરોનના પણ બે સમસ્થાનિકો, હવે સમસ્થાનિકો એટલે તમારા માટે પોઈન્ટ કંઈ નવો છે નહીં, કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળ અથવા પરમાણુ ભાર જુદા જુદા હોય, તે તત્વોને આપણે એકબીજાના સમસ્થાનિકો કહીએ છીએ। તો બોરોનના બે સમસ્થાનિક છે, B10 અને B11। ઓકે, એમાં B10 નું જે પ્રમાણ છે એ 19% છે, B11 નું પ્રમાણ છે એ 81% છે। મેં બોર્ડમાં એટલા માટે લખ્યું કે બોર્ડમાં લખવામાં તમારો ટાઈમ ના જાય, એટલે આપણે બોર્ડમાં પહેલાંથી લખી અને પછી સમજાવું છું, કારણ કે આટલો સમય તમારો બગડે નહીં અને લેક્ચર તમારો લેન્ધી ના થાય। એના પછી આપણે વાત કરીએ કે કુદરતમાંથી આપણને બોરોન મુક્ત સ્વરૂપે તો નથી જ મળવાનું, એ પણ આપણને શેના સ્વરૂપે મળવાનું છે? ખનિજો સ્વરૂપે। તો આપણી બુકમાં બોરોનની બે જ ખનિજ આપી છે, બોરેક્સ અને કેલ્નાઇટ। એમાં મુખ્ય ખનિજ તરીકે આપણી હોય તો એ છે બોરેક્સ છે। હવે બોરેક્સ આપણને મળે છે ક્યાંથી? મુખ્ય છે આપણી કઈ બોરેક્સ, એના અણુસૂત્ર આપણે પછી લઈએ। બોરેક્સ આપણને પહેલાં તો મળે છે ક્યાંથી? તો આપણા ભારતમાં પણ બોરેક્સ રહેલું છે, બોરેક્સની ખાણો રહેલી છે, અને અન્ય દેશોમાં પણ બોરેક્સ મળે છે। લખેલું છે, દેખો બેટા, કે બોરોનની મુખ્ય ખનિજ બોરેક્સ છે, એની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? ભારતમાંથી અને વિદેશમાંથી। વિદેશમાં કયા કયા દેશોમાંથી આપણને બોરેક્સ મળે છે? તો કેલિફોર્નિયા અને તુર્કીમાંથી મળે છે। ભારતમાં કયા કયા સ્થળે મળે છે? તો આપણે જ્યારે રાજસ્થાન જઈએ ને રાજસ્થાનના સાંભર સરોવરની મુલાકાત લઈએ તો એ સાંભર સરોવર જે છે એમાં આપણું બોરેક્સ રહેલું છે, રાજસ્થાનના સાંભર સરોવરમાં। અને કાશ્મીરના એક વિસ્તાર છે લડાખ વિસ્તાર, તમે નામે સાંભળ્યું હશે, એ લડાખ વિસ્તારની પૂગા ખીણમાંથી પણ બોરેક્સ મળી આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ચાર ખનિજો બોરેક્સ, કેલ્નાઇટ, પછી આપણા કોલિમેનાઇટ અને બોરિક એસિડ, આ ચાર ખનિજોના સૂત્રો તમારે ખાસ તૈયાર કરવાના। અને જે વિદ્યાર્થી નીટની પ્રિપરેશન કરે છે, ભલે બુકમાં બોરેક્સ અને કેલ્નાઇટ આપ્યું છે, પણ આ ચારે ચાર સૂત્રો યાદ રાખવાના। અને સૂત્રો તો આપણે બેટા કોમનલી મેન્ટલી યુઝ કરીને પણ એને યાદ રાખવા પડશે, જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ તો એને CaCO3 કહેવાય, આપણને ખબર હોવી જોઈએ। સોડિયમ કાર્બોનેટ તો Na2CO3। તમે આ રિવાઇઝ કરતા, એટલે જ મેં તમને સ્ટાર્ટિંગના પહેલા જ લેક્ચરમાં કહ્યું હતું કે ચેપ્ટર બહુ મસ્ત છે, પણ રિવાઇઝ કરતા રહેશો તો મજા આવશે, બાકી મજા આવશે નહીં। તો બોરેક્સનું અણુસૂત્ર શું છે? Na2B4O7 × 10H2O, મતલબ કે ડેકાહાઇડ્રેટ ધરાવતું તમારું બોરેક્સ છે।
કેનાઇટનું સૂત્ર શું છે? બસ ખાલી શું કરવાનું, બોરેક્સનું જે આનું સૂત્ર છે Na2B4O10 × 10H2 ની જગ્યાએ ખાલી 4H2O કરી દો. બાકી દેખો કેનાઇટમાં કંઈ ફરક નહીં હોય. Na2 છે બોરેક્સમાં, B4 બોરેક્સમાં છે, અહીંયા પણ છે, O7 અહીંયા છે, પણ 10H2O ની જગ્યાએ ખાલી 4H2O છે. કોલિમેનાઇટમાં Na2 ની જગ્યાએ Ca2 આવે છે, Ca2 અને B4 ની જગ્યાએ B6 આવશે અને O7 ની જગ્યાએ O11 આવી જશે ઇન્ટુ 4H2O ની જગ્યાએ 2H2 આવશે. આ બધા બેટા નામ તો આપણે યાદ રાખવા જ પડશે. અને લાસ્ટ છે ઓર્થોબોરિક એસિડ H3BO3. ઓકે, એની પણ આપણે બહુ ડીપમાં અને મસ્ત રીતે ચર્ચા કરવાની છે. હાલ એના ખાલી આ બે ખાસ ખનીજો યાદ રાખવાની, બે તો ખાસ, ચારે ચાર યાદ ના રહે. નીટની ખાસ મહેનત કરતા એમને તો બધું જ યાદ રાખવાનું, પણ બે તો આપણે રાખવાની છે, બોરેક્સ અને કેનાઇટ. તો બોરોનની બે મુખ્ય ખનિજ છે, બોરેક્સ અને કેનાઇટ. એમાં બોરેક્સ ક્યાંથી પ્રાપ્ત થાય છે એની આપણને ચર્ચા કરેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજું તત્વ 13મા સમૂહનું છે આપણું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી અથવા અન્ય વિસ્તારોમાંથી મળી આવતા તત્વમાં ત્રીજા સ્થાને છે. હું તત્વની સાપેક્ષમાં એનું ત્રીજું સ્થાન કહું છું, કારણ કે પહેલા ક્રમે આપણને મળે છે ઓક્સિજન. હવે તમે કહેશો ટીચર ઓક્સિજન તો 21%, યસ 21%, પણ એ તો ક્યાં? ખાલી હવામાં જ પ્રમાણ. હવામાં રહેલા બાકી વાયુઓની સાપેક્ષમાં ઓક્સિજન આપણને કેટલો મળે છે? હવામાં 21%, બાકી વાયુની સાપેક્ષમાં. પણ ઓક્સિજન તો આપણને ઘણા બધા સંયોજન સ્વરૂપે, ઘણા બધા ધાતુના સંયોજનો, અધાતુના સંયોજનો, અને હાલ તો તમે વિચાર કરો કે કોરોનાની મહામારી એટલી વધી ગઈ છે કે જ્યાં જોઈએ ત્યાં ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. વિચારો ઓક્સિજનની કેટલી બનાવટ કરવી પડતી છે. તો ઓક્સિજન આખા આવર્ત કોષ્ટકમાં મળી આવતા તત્વમાં પ્રથમ ક્રમે જો કોઈ પણ તત્વ આવતું હોય, પછી ધાતુ, અધાતુ ને અર્ધધાતુમાં બધામાં પ્રથમ ક્રમે આવતું હોય ને, તો એ છે ઓક્સિજન. ઓકે, અને ઓક્સિજનની તોય બનાવટ સહેલી પડે છે એટલે આટલા બધા પ્લાન્ટ ખોલે છે. જો ઓક્સિજનની બનાવટ મોંઘી પડતી હોત તો કેટલાય લોકો મરી ગયા હોત કોરોનામાં. પણ એની બનાવટ એટલે જ સહેલી પડે છે કારણ કે વિશ્વમાં સૌથી વિશાળ પ્રમાણમાં મળી આવતું જો તત્વ હોય તો એ છે ઓક્સિજન. અને એ પણ કેટલા ટકા? આખા વિશ્વની સાપેક્ષમાં વાત કરું છું. ઓક્સિજનનું પ્રમાણ છે 45.5%. કેટલું છે? 45.5%. જ્યારે બીજા ક્રમે આપણને મળે છે અર્ધધાતુ તત્વ સિલિકોન, અને એનું પ્રમાણ છે 27.7%. અને ત્રીજા ક્રમે આપણને જો તત્વમાં આ દેખો, અધાતુ તત્વ થયું ઓક્સિજન બેટા, સિલિકોન છે અર્ધધાતુ તત્વ છે. એના પછી આપણે વાત કરીએ ત્રીજા ક્રમે જો મળી આવતું તત્વ હોય આવર્ત કોષ્ટકમાં તો એ છે ધાતુ તત્વ, અને એ પણ કેટલા ટકા છે? 8.3, અથવા તો ઘણી જગ્યાએ 31% પણ લખ્યું છે. 3 અને 31 કોમન જ કહેવાય. ધાતુ મેં શું કહ્યું છે? કુદરતમાંથી મળી આવતા તત્વોમાં એલ્યુમિનિયમ કયા સ્થાને છે? ત્રીજા સ્થાને. પણ ધાતુ તત્વોમાં વિચાર કરો કયા સ્થાને હશે? તો એલ્યુમિનિયમના આગળ કોઈ વધુ ધાતુ પ્રમાણમાં નથી મળતી. તો મતલબ ધાતુ તત્વોમાં તેનું પ્રમાણ પ્રથમ ક્રમે, જ્યારે કુદરતમાંથી મળી આવતા તત્વોમાં તેનું પ્રમાણ કેટલું છે? ત્રીજા ક્રમે છે. આ ખાસ ભૂલ ના કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓવર એક્સાઇટેડમાં પ્રથમ ક્રમે એલ્યુમિનિયમનો લખી દેતા હોય છે, અથવા ઘણી જગ્યાએ ત્રીજો ક્રમ લખે. તમને એ રીતે પ્રશ્ન હોય કે કુદરતમાંથી મળી આવતા તત્વોમાં એલ્યુમિનિયમનું સ્થાન કયા ક્રમે છે? તો કુદરતમાંથી મળી આવતા તત્વોમાં એલ્યુમિનિયમનું સ્થાન તત્વોમાં લખ્યું હોય તો ત્રીજા ક્રમે, પણ ધાતુ તત્વોમાં ધાતુ શબ્દ આગળ મેન્શન કરેલો હોય તો એમાં એલ્યુમિનિયમ પ્રથમ ક્રમે છે. દેખો અહીંયા તમારે નીટના પ્રશ્નો પણ મારે સોલ્વ ના કરાવવા પડે. એક એક પ્રશ્ન તમને યાદ કરાવું છું કે આ રીતે પ્રશ્ન પૂછાય છે. હવે એલ્યુમિનિયમ પણ આપણને પૃથ્વીમાં મોટા ભાગે મુક્ત સ્વરૂપે નથી મળતી. જેમ કે આ પણ આપણી એલ્યુમિનિયમની પટ્ટી તમને દેખાય છે, એ એકચ્યુઅલી એના જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે કેટલી શાઇનિંગ કરતી હોય છે. હવે આટલી શાઇનિંગ નથી કરતી. કેમ? કારણ કે એલ્યુમિનિયમની સપાટી ઉપર ઓલરેડી પહેલાથી જ ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. બાકી એલ્યુમિનિયમ સૌથી સક્રિય ધાતુ છે, અને એ સક્રિય ધાતુઓ તરત પ્રક્રિયા કરે ગમે તેના સાથે, હવા સાથે, નાઇટ્રોજન સાથે, ઓક્સિજન સાથે, ફ્લોરિન સાથે, ગમે તેના સાથે ઝડપી પ્રક્રિયા કરે. તો આપણે તો ઘરે મોટા ભાગે તમે જોયા હશે કે એલ્યુમિનિયમના સાધનો જ વાપરીએ છીએ. રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને એલ્યુમિનિયમ, ઇવન મોબાઈલ તમે યુઝ કરો છો, એ મોબાઈલ પણ તમારા અંદર જે નાના નાના મોબાઈલમાં પાર્ટ છે એ પણ એલ્યુમિનિયમના બનેલા છે.
તો કેમ એલ્યુમિનિયમ તરત કોઈ સાથે નાઇટ્રોજન આવ્યું કે પ્રક્રિયા નથી કરતું, કે એસિડ કોઈ એસિડના સંપર્કમાં આવ્યું તો તરત પ્રક્રિયા નથી કરતું? કારણ કે આપણે યાદ કરો, સમૂહ 2ના તત્વોમાં રહેલા બેરેલિયમ અને એલ્યુમિનિયમના વિકર્ણ સંબંધમાં એક જ કહ્યું હતું કે એલ્યુમિનિયમ અને બેરેલિયમની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર પહેલાથી જ લાગી જાય છે. આ સપાટી પર ઓલરેડી ઓક્સાઇડનું સ્તર લાગી ગયું. એલ્યુમિનિયમે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી લીધી. હવે એ પ્રક્રિયા કરી શકે નહીં, કારણ કે સ્થાયી બની ગયું છે, એની ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. એટલે એ મોટા ભાગે કોઈ સાથે પ્રક્રિયા નથી કરતું. એને પ્રક્રિયા કરવી હોય તો એની સપાટી ઉપરનું ઓક્સાઇડનું સ્તર દૂર કરવું પડે. ઓકે, કારણ કે તમે રસાયણ વિજ્ઞાનને હજુ પણ જો ગોખતા હો ને તો પ્લીઝ ના ગોખો. હું તમને એક એક વસ્તુની ઝીણવટપૂર્વક માહિતી આપું છું. હવે અહીંયા ક્યાંય એવું મેન્શન નથી કર્યું કે એલ્યુમિનિયમ આપણને શા માટે આપણે એલ્યુમિનિયમ ઘરે વાપરીએ છીએ ને એનો ઉપયોગ કરીએ છીએ છતાં એલ્યુમિનિયમનું ખવાણ નથી થતું, ધોવાણ નથી થતું, કારણ કે એની સપાટી ઉપર પહેલાંથી જ ઓક્સાઇડનું સ્તર લાગે છે. હવે ના તો કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરે, મતલબ છાશ સાથે કોઈ પ્રક્રિયા, કારણ કે છાશમાં એસિડ રહેલો છે, દૂધમાં તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો, દૂધમાં આપણું લેક્ટિક એસિડ રહેલો છે, છતાં પણ એનું ખવાણ નથી થતું. એના પાછળનું કારણ એ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમ પણ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે તો નથી જ મળવાની. પહેલાં તો હાલ જ વાત કરી કે હવાને સંપર્કમાં આવતા ઓક્સાઇડનું સ્તર લગાવે છે અને હવા સાથે ભેજ પણ આપણે રહેલી હોય છે, તો પાણીના અણુઓ પણ એના સાથે અટ્રેક્ટિવ થયેલા હશે, કારણ કે જલીયકરણ એન્થાલ્પી આપણે બીજા પ્રકરણમાં ભણ્યા છીએ, 10મા પ્રકરણમાં આપણે સારી રીતે ભણ્યા છીએ કે ઉપરથી નીચે તરફ જતાં જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, પણ બોરોન પછી એલ્યુમિનિયમ તો બીજા જ ક્રમે આવે છે, તો એની જલીયકરણ એન્થાલ્પી તો વધુ હશે. અને જલીયકરણ એન્થાલ્પી એટલે શું? પાણીના અણુને પોતાની તરફ આકર્ષી રાખવાની ક્ષમતા. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે બોરોન જે છે, એલ્યુમિનિયમ છે, એની પણ ઘણી બધી ખનિજો છે. એમાંથી 2 ખનિજો તો ખાસ મુખ્ય, એક આપણી છે બોક્સાઇટ અને બીજી છે ક્રાયોલાઇટ. અને આ ક્રાયોલાઇટ ખનિજ છે ને, એ ખનિજનો ઉપયોગ તો તમે 12મા ધોરણમાં ધાતુ કર્મ વિધિમાં પણ કરશો, ધાતુનું તાપમાન જાળવી રાખવા માટે. ઓકે, એ આપણે ત્યારે વાત કરીશું. ફ્લક્સ તરીકે પણ એનો ખાસ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. ફ્લક્સ શબ્દ આપણે આગળ પણ આવી ગયો છે. ઓકે, એની ચર્ચા આપણે બાદમાં કરીશું. હાલ મેઇન આપણો પોઈન્ટ છે કે એલ્યુમિનિયમની 2 ખનિજો છે, એક બોક્સાઇટ અને ક્રાયોલાઇટ સૌથી મુખ્ય છે. અને આપણી બુકમાં આ 2 જ ખનિજ આપી છે. મેં એક્સ્ટ્રા ખનિજ લખી છે, એટલે તો તમને કહ્યું છે. મેં જોકે તમારા મટીરિયલમાં આ તો લખેલું છે, પણ ખાસ ધ્યાન રાખશો. બોક્સાઇટનું અણુસૂત્ર શું? તો બોક્સાઇટ અને કોરેન્ડમના અણુસૂત્ર યાદ રાખવા એટલે ઈઝી પડી જશે. બોક્સાઇટ એટલે કે એલ્યુમિનિયમની સપાટી ઉપર લાગેલું ઓક્સાઇડનું સ્તર અને ભેજના સંપર્કમાં આવવાથી એ જલયુક્ત હશે, અને જો ભેજના સંપર્કમાં નહીં હોય તો એ નિર્જલીય હશે. તો નિર્જલીય જે તમારો ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એ તમારો કોરેન્ડમ છે. દેખો બેટા, Al2O3. જ્યારે જલયુક્ત Al2O3 છે, X2 એટલે કે પાણીના 2 અણુ, 3 અણુ, 4 અણુ જોડાયેલા હશે, એટલે X લખ્યું છે. તો એ કયા સ્વરૂપે હશે? બોક્સાઇટ સ્વરૂપે. જો પાણીના અણુવાળો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ હોય તો એ બોક્સાઇટ, અને પાણીના અણુ વગરનો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ હોય તો એ છે કોરેન્ડમ. અને ત્યારબાદ બીજી ખનિજો પણ છે આપણી. કઈ છે? એક તો આપણી ઓર્થોક્લેઇઝ છે. ઓર્થોક્લેઇઝનું અણુસૂત્ર શું આવશે? KlSi3O8. તમે આમાં બધાની ઓક્સિડેશન અવસ્થા કરીને જોઈ લેજો, સાચી પડે છે કે નહીં. કે એની +1 હશે બેટા, દેખો. Al ની +3, સિલિકોનની +4, કારણ કે ઓક્સિજન સિલિકોન કરતાં વધુ વિદ્યુત ઋણમય છે, પણ એવા સિલિકોન કેટલા છે? 3 છે, તો 4 તરી 12. આ સિલિકોનની, 3 એલ્યુમિનિયમની. 12 ને 3 કેટલા થયા બેટા? 14, 15 થયા. 15 ને 1 પોટેશિયમની 16. તો આટલા ધન આયનનો ભાગ +4 થયો, તો ઋણ આયનનો પણ -4 થવો જોઈએ, તો 8 ઓક્સિજન છે, -4 થશે. એટલે સંયોજનને સમજીને કરજો. બધા ડીપમાં હું કરાવવા જઈશ તો આપણો સમય બગડે છે. પછી ક્રાયોલાઇટનું અણુસૂત્ર પણ સાવ ઈઝી છે. દેખો બેટા, Na3LF6. નાઇટ્રોજનનો સોડિયમનો +3, 3 સોડિયમ છે એટલે એલ્યુમિનિયમનો +3. કેટલો થયો? +6. અને ફ્લોરિનનો -6. બેલેન્સ થઈ ગયું. કોરેન્ડમ તો મેં હાલ જ કહ્યું કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, પણ નિર્જલીય ઓક્સાઇડ છે. અને એના પછી બેરિલ. તો બેરિલમાં Be3, Al2,
Si6O18 બધાનું બેલેન્સ કરજો, ધનાયન અને ઋણાયનનું સરખું થશે તો જ આપણું સંયોજન બને. અને લાસ્ટ છે જે આપણને ભારતમાંથી એલ્યુમિનિયમની ખનિજ મળે છે, જે છે અબરખ, માઇકા. એનું પિયર ક્યાં છે? ભારતમાં છે. માઇકા એટલે પિયર, હિન્દીમાં બોલે છે માઇકે જા રહી હું. ઓકે, તો માઇકા એટલે કે અબરખ આપણને ભારતમાંથી દેખું મળે છે. બોક્સાઇટ અને ક્રાયોલાઇટ મુખ્ય ખનિજ છે, પણ ભારતમાંથી આપણને કઈ ખનિજ મળે છે? અબરખ, જેને આપણે માઇકા પણ કહીએ છીએ. કયા કયા વિસ્તારોમાંથી ભારતમાંથી અબરખ અને માઇકા મળે છે? મધ્યપ્રદેશ છે, ઓરિસ્સા છે, જમ્મુ છે અને કર્ણાટક, એ વિસ્તારોમાંથી મળે છે. હવે અબરખનું અણુસૂત્ર શું છે? તો અબરખનું અણુસૂત્ર છે Kl2Si3Al O10OH. ઓકે, તો ખાસ આ બેઝિક ઇન્ફોર્મેશન કે આ તત્વો આપણને ક્યાંથી મળે છે. હજુ તો આપણે બોરોન અને એલ્યુમિનિયમની જ વાત કરી છે. ગેલિયમ, તો ગેલિયમ આપણને મોટા ભાગે તત્વ સ્વરૂપે મળે છે, પણ એ ક્યાંથી મળે છે? તો તમે જ્યારે પણ ઝીંક, કોપર અને આર્સેનિક ના સંકીર્ણ ક્ષારો પૃથ્વીના પેટાળમાંથી મળે. ઝીંકનો સંકીર્ણ ક્ષાર આપણે સંકીર્ણ સંયોજન વિશે ભણી ગયા, પેલું ચોરસમાં મળે ને એને સંકીર્ણ સંયોજન આપણે કહીએ. બાજુમાં ઋણ આયન હોય તો તમારી જમણી બાજુ હોય, ધન આયન હોય તો ડાબી બાજુ. સંકીર્ણની પણ આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન લીધી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે હું ઝીંકનું કોઈ એક સંકીર્ણ લઈ લઉં, ZnH2O6Cl2. તો ઝીંકનો +2 ઓક્સિડેશન અવસ્થા થશે, કારણ કે Cl ની -1 છે, 2 Cl છે તો -2 થશે, જમણી બાજુ જશે તો +2. H2O6 એટલે કે પાણીના 6 અણુ છે એકમાં, જેને આપણે બોલીએ છીએ. આને આપણે સંકીર્ણ સંયોજન બોલીએ. આવી રીતે કોપરનું બનાવી શકીએ, આર્સેનિકનું બનાવી શકીએ. ઓકે, તો આના સંકીર્ણ ક્ષારોનું જ્યારે ધાતુકર્મ વિધિ કરવામાં આવે, એટલે કે એમાંથી અશુદ્ધિ સ્વરૂપે જ્યારે વસ્તુ દૂર કરવામાં આવે ને, ત્યારે આપણને ઇન્ડિયમની અશુદ્ધિ મળે છે. સોરી, ઇન્ડિયમની નહીં, સોરી, ગેલિયમની આપણે વાત કરી રહ્યા છીએ બેટા, સોરી. તો આપણે ગેલિયમના સંકીર્ણ ક્ષારમાંથી ગેલિયમ કઈ રીતે પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરી કે ઝીંક, કોપર, આર્સેનિકના ક્લોરાઇડ આગળ લખ્યું હતું, એમાં એની જગ્યાએ સલ્ફાઇડ યુક્ત જ્યારે સંકીર્ણ ક્ષાર લેવામાં આવે છે ત્યારે એ સંકીર્ણ ક્ષારમાંથી આપણને ગેલિયમની અશુદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે ગેલિયમ ને સામાન્ય રીતે ઉનાળુ પ્રવાહી કહેવામાં આવે છે. ઓકે, કાલના મેં મારા મોબાઈલમાં એક ફોટો મૂક્યો તો એમાં એલ્યુમિનિયમ કેવું દેખાય છે, બોરોન કેવું દેખાય છે, બોરોનનું પરમાણુ દળ કેટલું છે, ઓકે, બોરોનની ઓક્સિડેશન અવસ્થા કઈ છે, એની આપણે ચર્ચા કરી કે બોરોન અને એલ્યુમિનિયમના કદ ખૂબ જ નાના હોવાથી એ +3 જ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકશે. જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી કે +3 ઓક્સિડેશન અવસ્થા પણ પ્રાપ્ત કરશે અને +1 પણ પ્રાપ્ત કરશે, પણ થેલિયમનું કદ એટલું મોટું છે કે +3 ક્યારેય પ્રાપ્ત નથી કરતું, એ માત્ર +1 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવવું વધારે પસંદ કરે છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરી ગેલિયમ જે છે એને ઉનાળુ પ્રવાહી એટલા માટે કહેવામાં આવે કારણ કે એનું ગલન બિંદુ 303 કેલ્વિન છે, એટલે કે 30°C તાપમાને તે પીગળવાનું શરૂ કરે. એકચ્યુઅલી ઘન અવસ્થામાં છે, પણ 30°C તાપમાન સુધી ઘન અવસ્થામાં છે. જેવું 30°C તાપમાન આવી જાય પછી એ ઘન અવસ્થામાં રહી શકતું નથી. ત્યારબાદ તમે દેખો કે એનું ઉત્કલન બિંદુ કેટલું ઊંચું છે, 2676 કેલ્વિન છે. મતલબ કે એ 2676 કેલ્વિન તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે. મતલબ કે 303 થી લઈને 2676 સુધી તે પ્રવાહી રેન્જમાં જ રહે છે, પ્રવાહી અવસ્થામાં જ પડ્યો રહે છે. હવે આટલા ઊંચા તાપમાન સુધી પ્રવાહી અવસ્થામાં પડ્યો રહે તો એનો ઉપયોગ શું કરવાનો? ક્યાંક તો ઉપયોગ કરવાનો ને. તો એનો ઉપયોગ થાય છે ઊંચું તાપમાન ધરાવતા થર્મોમીટરની બનાવટમાં. આપણે ઘરે જે તાવમાપક થર્મોમીટર અથવા લેબમાં જે થર્મોમીટરમાં આપણે પારા તરીકે મર્ક્યુરીનો ઉપયોગ કરીએ છીએ એમાં લગભગ 300 કે 400 કેલ્વિન સુધીનું તાપમાન હોય છે, વધુ ઊંચું તાપમાન નથી હોતું. પરંતુ આનું તાપમાન આટલું ઊંચું છે, આટલા ઊંચા તાપમાને જે પીગળે એટલે એનો ઉપયોગ ઊંચા તાપમાન ધરાવતા ન્યુક્લિયર ભઠ્ઠીમાં કે અલગ અલગ પ્રકારની ભઠ્ઠી, જેમ કે આગળ રોટરી ભઠ્ઠી શબ્દ આપણે આવી ગયો, ઓકે, એવી ભઠ્ઠીઓમાં ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે કોનો ઉપયોગ થાય છે? આપણો ગેલિયમનો ઉપયોગ થાય છે. ઇન્ડિયમ અને થેલિયમ જે છે આ બે તત્વો કોપર સલ્ફાઇડ અથવા તો ઝીંક સલ્ફાઇડની ખનિજમાંથી ઇન્ડિયમ મળી શકે છે અને લેડ સલ્ફાઇડની ખનિજ જે છે એમાંથી થેલિયમ મળે છે. અહીંયા કોપર અને લેડમાં થોડું મારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, તો પ્લીઝ એક વખત નોટમાં જોઈને થોડું એને ક્લિયર બેટા કરી લેજો. ઓકે, ચલો એના પછી
આપણે વાત કરીએ કે આ જે તત્વો આપણને મળી રહ્યા છીએ એ તત્વોમાં સૌથી કયા તત્વો અથવા મુખ્ય ખનિજ તરીકે કયા તત્વોના વિશે આપણે બહુ ડીપમાં ભણવાનું છે, તો બોરોન અને એલ્યુમિનિયમ વિશે આપણે ડીપમાં ભણવાનું છે. એમાં બોરોનના સંયોજનો તો વધારે ડીપમાં ભણવાના છે, કારણ કે સૌથી અલગ પડે છે. એના સંયોજનો આપણને કઈ રીતે કાર્ય આપે છે, શું છે, એના કયા સંયોજનો હશે એ પણ હું કહી દઉં. એક આપણે બોક્સાઇટ વિશે એક આપણે ઓર્થોબોરિક એસિડ વિશે ડીપમાં ભણવાનું છે, અને એક આપણું બોરેક્સ જે છે એના વિશે બહુ ડીપમાં ભણવાનું છે. ઓકે, એના વિશે આખી થિયરી આવશે, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. ત્યારબાદ આપણે વાત કરીએ કે બોરોન જે છે એ પોતાના કોઈક સામાન્ય ગુણધર્મો ધરાવતું હશે, તો એના સામાન્ય ગુણધર્મોની આપણે થોડી નજર એના ઉપર કરી લઈએ. તો તે બે પ્રકારના ઘન છે અથવા એના ઘનનું બંધારણ. હા, તો બોરોનના આપણે સામાન્ય ગુણધર્મોની આપણે અગાઉ ચર્ચા કરતા હતા કે બોરોનના જે ગુણધર્મો છે એ બાકીના તત્વોથી ઘણી બધી બાબતોમાં અલગ પડશે, પણ બોરોનના પોતાના ખુદના ગુણધર્મો કયા આગવા છે અથવા કયા પ્રકારનો બોરોન છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો બોરોન જે છે એ બે પ્રકારના ઘન સ્વરૂપે આપણને મળશે. એક સ્ફટિકમય ઘન હશે અને બીજું અસ્ફટિકમય ઘન હશે. તો બોરોનનો જે સ્ફટિકમય ઘન છે એ સ્ફટિકમય ઘન રાસાયણિક બંધનમાં ભાગ જ નહીં લે, મતલબ કોઈ પણ પ્રકારનું સંયોજન બનાવશે ને. અસ્ફટિકમય ઘન, જેને આપણે ઇંગ્લિશમાં એમોર્ફોસ કહીએ છીએ, સ્ફટિકમય ઘનને ઇંગ્લિશમાં ક્રિસ્ટલાઇન કહે છે. તો અસ્ફટિકમય ઘન જે છે એ સહસંયોજક બંધ બનાવશે. કેમ? કારણ કે બોરોનનું કદ નાનું હોવાથી સહેલાઈથી વિદ્યુત ધર્મય બની જ નહીં શકે. નાના કદના લીધે એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉષ્મા એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધુ વાપરવી પડશે, એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, અને આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાથી એ સહેલાઈથી ધર્મય નહીં બને, કારણ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવશે જ નહીં, અને સહેલાઈથી ઇલેક્ટ્રોન ના ગુમાવે તો સામેવાળો લઈ પણ ના શકે, તો રિડક્શન કરતાની વૃત્તિ પણ શું થઈ જાય, ત્યાં ઘટી જવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે નાનું કદ અને નાનો પરમાણુ ભાર હોવાથી એની ઘનતા પણ કેવી હશે, ઓછી હશે. બીજું આપણે પોઈન્ટ વાપરીએ, ખૂબ નાનું કણ છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જ રહી જાય, ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉત્સર્જિત જ નહીં થાય, અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે, ઊંચા હશે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉષ્મા વધારે આપવી પડશે. ક્લિયર છે? ત્યારબાદ આપણે વાત કરીએ કે કેવી છે, નાનું કદ છે એટલે અણુઓ એના કેવા હશે, પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હશે, અને અણુઓ જો એના જકડાયેલા હશે તો અણુઓ એટલા નજીકથી જકડાયેલા હશે કે સખત હશે, બહુ સખત હશે, પરંતુ એનો પરમાણુ ભાર ઓછો હોવાથી વજનમાં કેવું હશે, હલકું હશે. ઓકે, તો આપણે બોરોનના પણ કેટલાક સામાન્ય ગુણધર્મો લઈ લીધા. ત્યારબાદ આપણે શું ભણ્યા ફરીથી એકવાર રિવાઇન્ડ કરી લઈએ. તો બોરોન, એલ્યુમિનિયમ કેટલા ટકા પ્રાપ્ત થાય છે, કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, બોરોનના સમસાનિકોની ચર્ચા કરી, ગેલિયમ આપણને ક્યાંથી મળે છે, ગેલિયમને શેના તરીકે ઓળખાય છે, ગેલિયમનો ઉપયોગ શું છે, ઇન્ડિયમ ક્યાંથી મળે છે, થેલિયમ ક્યાંથી મળે છે, અથવા ગેલિયમ અને ઇન્ડિયમ અને થેલિયમ બહુ ઓછા પ્રમાણમાં મળે છે, એની ચર્ચા કરી. એલ્યુમિનિયમ અને બોરોનની આપણે વાત કરીએ તો બોરોન જે છે એ કુદરતમાંથી મળી આવતા તત્વોમાં લગભગ 0.0001% જ મળે છે, જેમાં એની બે સમસ્થાનિકો ધરાવતા આપણને બોરોન મળે છે, B10 અને B11. B10 જે છે એ આપણો 19% છે, B11 જે છે 81% છે. બોરોનની 4 ખનિજો પણ કઈ, બોરેક્સ, કેનાઇટ, કોલિમેનાઇટ અને બોરિક એસિડ. બોરેક્સનું અણુસૂત્ર બોલું છું ને તમે પણ મનમાં સાથે સાથે બોલજો એટલે રિવાઇન્ડ થઈ જાય. Na2B4O7 × 10H2O. કેનાઇટનું અણુસૂત્ર Na2B4O7 × 4H2O. કોલિમેનાઇટ Ca2B6O11 × 2H2O. ઓર્થોબોરિક એસિડ તો એનું અણુસૂત્ર છે H3BO3 H3BO3. એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ આપણને ખબર છે કે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે તો મળવા જ નથી, ખનિજ સ્વરૂપે મળશે. તો એની ખનિજો કઈ કઈ છે, તો એલ્યુમિનિયમની પહેલી ખનિજ મુખ્ય ખનિજ બોક્સાઇટ Al2O3 × XH2O, ક્રાયોલાઇટ Na3LF6, આ બે મુખ્ય ખનિજ છે. એ સિવાય ખનિજ છે ઓર્થોક્લેઝ, જેનું અણુસૂત્ર છે KlSi3O8. એના પછી છે કોરેન્ડમ, પાણીનું અણુ બોક્સાઇડમાંથી નીકાળી દો એટલે કે Al2O3 છે. બેરિલ Be2L
Si3O18 આવશે, B3L2Si6O18 આવશે. અબ્રક અથવા તો માઇકા જેને કહીએ છીએ, જે આપણે ભારતમાંથી પ્રાપ્ત થાય છે, એનું અણુસૂત્ર છે Kl2 કૌંસમાં Si3L O10 કૌંસ પૂરો, ફરીથી બીજો કૌંસ, OH ટ્વાઇસ હોય છે. અને અબ્રક અને માઇકા ભારતમાંથી કયા કયા જગ્યાએથી મળે છે? જમ્મુ કાશ્મીર છે, મધ્યપ્રદેશ છે, ઓરિસ્સા છે અને કર્ણાટક છે, ત્યાંથી મળે છે. ઓકે. બોરેક્સ જે છે એ મુખ્ય ખનિજ છે બોરોનની, એ પણ આપણને બે વિસ્તારોમાંથી મળે છે, ભારતમાં પણ મળે છે અને બીજા દેશોમાંય મળે છે. બીજા દેશોમાં કઈ જગ્યાએથી મળે છે? કેલિફોર્નિયા અને તુર્કીમાંથી મળે છે. ભારતમાં પણ બે જગ્યાએ, કાશ્મીરના લડાખ વિસ્તારની પૂગા ખીણમાંથી મળે છે અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી પણ મળી આવે છે. ઓકે, તો એની બધી સામાન્ય માહિતી હતી આપણે ક્લિયર કરી. ગેલિયમનું ખૂબ જ ગલનબિંદુ નીચું હોવાથી એને આપણે ઉનાળુ પ્રવાહી તરીકે પણ ઓળખીએ છીએ અને એનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોવાથી 2676 કેલ્વિન તાપમાન સુધી એ પ્રવાહી જ રહે છે. તેથી એનો ઉપયોગ ઊંચા તાપમાન ધરાવતા, જેમ કે ભઠ્ઠી છે, વિવિધ પ્રકારના ઊંચું તાપમાન ધરાવતી કોઈ ધાતુને પીગાળવી છે, તો એ ભઠ્ઠીમાં શેના તરીકે વર્તે છે? થર્મોમીટર બનાવવા. ભઠ્ઠી માટે તાપમાન તો નોંધવું પડશે ભઠ્ઠીનું, તો એ તાપમાન નોંધવા માટે જે થર્મોમીટર બનાવવામાં આવે છે એમાં પારા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તે આપણો સાદો પારો, એટલે કે આપણો જે મર્ક્યુરી છે એનો ઉપયોગ નથી થતો, ત્યાં ગેલિયમનો ઉપયોગ થાય છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ બહુ અલ્પ પ્રમાણમાં મળે છે. ગેલિયમ ક્યાંથી મળે છે? કોપર, ઝીંક અને આર્સેનિકની સંકીર્ણ ક્ષાર ધરાવતી સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી મળે છે. જ્યારે ઇન્ડિયમ જે છે એ કોપર સલ્ફાઇડ અને ઝીંક સલ્ફાઇડમાંથી મળે છે, જે સાદું સંયોજન છે. અને થેલિયમ જે છે એ આપણને લેડ સલ્ફાઇડમાંથી પ્રાપ્ત થાય છે. અને નોહોરિયમ તો હજુ સુધી એનો વિશે ડીપમાં માહિતી આવી નથી, એટલે એના વિશે કંઈ માહિતી આપી નથી. તો અહીંયા આપણે જે પ્રાપ્તિ સ્થાન છે, બોરોન સામાન્ય કયા ગુણધર્મો ધરાવે છે, એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરી છે. અસ્તુ.